તો 10 થી 12 વાગ્યા સુધીમાં 24 તાલુકામાં વરસાદ વરસ્યો છે। સુરતના પલસાણામાં 1.46 ઇંચ વરસાદ થયો છે। નવસારીના જલાલપોરમાં 1 ઇંચ વરસાદ, સુરતના મહુવામાં 1 ઇંચ વરસાદ, સુરતના કામરેજમાં 1 ઇંચ વરસાદ, નવસારી શહેરમાં 1 ઇંચ વરસાદ, બારડોલીમાં 1 ઇંચ વરસાદ, તાપીના વાલોદમાં 0.5 ઇંચ વરસાદ, વલસાડના ધરમપુરમાં 0.5 ઇંચ વરસાદ અને પારડીમાં 0.5 ઇંચ વરસાદ, ઉનામાં પણ 0.5 ઇંચ વરસાદ, સુરત શહેરમાં 0.5 ઇંચ વરસાદ વરસ્યો છે। તો આજથી વરસાદનું જોર વધ્યું છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને હજુ પણ 2 થી 7 તારીખ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 10 થી 12 વાગ્યા સુધીમાં 24 તાલુકામાં વરસાદ છે। થોડા વરસાદમાં જ શહેર પાણી થઈ ગયા છે। કેટલાક વિસ્તારોમાં રસ્તા પર પાણી ફરી વળ્યા છે। સુરત, નવસારી, વલસાડ, વડોદરા, ભરૂચ અને અમરેલી એટલે મધ્ય ગુજરાતનો કેટલોક વિસ્તાર છે, સૌરાષ્ટ્રનો કેટલોક વિસ્તાર છે અને દક્ષિણ ગુજરાતના ઓલમોસ્ટ તમામ જિલ્લામાં આજે વરસાદ જોવા મળી રહ્યો છે અને એ પણ સારો વરસાદ છે। પરંતુ શરૂઆતનો જ વરસાદ ક્યાંક મુશ્કેલી લઈને આવ્યો હોય તેવું પણ લાગી રહ્યું છે।